ગુજરાત પ્રદેશ બીજેપી માટે આઘાતજનક અને ઝટકાજનક અત્યાર સુધીની મતગણતરી પ્રમાણે સમાચાર વાવથી મળી રહ્યા છે। વાવથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર સતત પાછળ છે, સતત પાછળ, જ્યારે ગુલાબસિંહ તમામ 7 રાઉન્ડની અંદર સતત આગળ વધી રહ્યા છે। ગુલાબસિંહ, મારી ટીમને કહીશ કે નીચેની ટેલી પર અપડેટ કરીશું, 4 રાઉન્ડ નહીં 7 રાઉન્ડ વાવમાં મતગણતરી થઈ ચૂકી છે। 7 રાઉન્ડના અંતે ગુલાબસિંહ સતત આગળ છે, 11,000 મતથી આગળ છે। માવજીભાઈની ભૂમિકા મહત્વની છે। માવજીભાઈ ચોક્કસથી પાછળ છે, પણ માવજીભાઈ બીજેપીના મત કાપ્યા છે તે નિશ્ચિત છે, કારણ કે ગુલાબસિંહ જેટલા મતથી આગળ છે, કમસે કમ એટલા મત તો ગુલાબસિંહને અત્યાર સુધી માવજીભાઈને મળી ચૂક્યા છે। એટલે કે ગુલાબ ખીલવાની અંદર ખાતર સમાન આ માવજીભાઈ સાબિત થયા છે। ખુદ માવજીભાઈ જોડાયા છે એબીપી અસ્મિતા સંવાદદાતા હિરેન સાથે, એમનો રિપોર્ટ જોઈ લઈએ। માવજીભાઈ પટેલ અપક્ષ ઉમેદવાર પહોંચ્યા છે મતગણતરી સેન્ટર, તેમની સાથે વાત કરીએ। માવજીભાઈ, તમે પ્રચાર દરમિયાન એવું કહેતા હતા કે પહેલા નંબરે અપક્ષ માવજીભાઈ રહેશે, બીજા નંબરે કોંગ્રેસ ને ત્રીજા નંબરે ભાજપ। ઉલટું થઈ ગયું છે, પહેલા નંબરે કોંગ્રેસ છે અને તમે ત્રીજા નંબરે। અને મારી દ્રષ્ટિએ કશું ઉલટું નથી, તો પહેલા નંબરે આવી જઈશ। કેવી રીતે આવશો? તો લોકોએ મત આપ્યા છે એ રીતે આવશો, મતથી જવાય છે ને। સતત ગુલાબસિંહની લીડ વધતી જાય। આના સ્વાભાવિક, કોઈ બેલ્ટમાં એમની લીડ વધે, કોઈ બેલ્ટમાં મારી લીડ વધે, કોઈમાં ત્રીજા ઉમેદવારની લીડ વધે, એ તો સ્વાભાવિક છે। તમારો જે બેલ્ટ હતો એમાં તમારા પોતાના ગામમાં જ તમને વધારે મળ્યા, બાકી બધે ઓછા મળ્યા। ના, મારું બેલ્ટ હોય એમાં થઈ છે કે બીજાનો બેલ્ટમાં એવું પોઝિશન હોય ને, સ્થાનિક પ્રશ્નો હોય તો થોડી ઘણી પ્રક્રિયા રહેતી હોય, એના માટે કશું નથી। 7 રાઉન્ડ પૂરા થયા છે, હજી ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા, શું લાગે છે હજી ક્યાંથી તમે આગળ નીકળી શકો? ના, ગમે ત્યારે આગળ નીકળી શકીએ છીએ, ગમે તે રાઉન્ડમાંથી જીત તમારી થશે એવો હજી તમને લાગે? 100% વિશ્વાસ, 100% ભરોસો, 100%। તો માવજીભાઈને હજી પણ વિશ્વાસ છે અને પોતે કહી રહ્યા છે કે 100% તેમની જીત થશે। જો કે લાગી નથી રહ્યું, જે પ્રમાણે ગુલાબસિંહ આગળ વધી રહ્યા છે એ પ્રમાણે ગુલાબસિંહ પછી જો કદાચ લીડ નીકળે તો એ સ્વરૂપજીની નીકળે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો દાવો છે કે ભાભરના ઈવીએમ ખુલશે ત્યારે ભાજપની લીડ આગળ નીકળશે। જો કે અત્યારે ગુલાબસિંહ આગળ છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। પેટા ચૂંટણીની અંદર 1-2 અપવાદને છોડીને બીજેપી ભાગ્યે જ હાર્યું છે। વિજયભાઈના શાસન સમયે અલ્પેશ ઠાકોર હાર્યા હતા અને એ જ રીતે ધવલસિંહ હાર્યા હતા, પરંતુ વાવની અંદર કદાચ એનું પુનરાવર્તન થાય તેવા સંકેત છે। પરંતુ ત્રીજી તરફ મહારાષ્ટ્રની અંદર બીજેપીની પ્રચંડ જીત છે, બીજેપીની બલ્લે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ મુંબઈ પહોંચે તેવી શક્યતા છે અને મુંબઈ બીજેપી કાર્યાલય પર જનસભાને નરેન્દ્ર મોદી સંબોધિત કરે તેવા અહેવાલ મળી રહ્યા છે। મહારાષ્ટ્રના તમામ વિસ્તારોમાં બીજેપીના તમામ ઉમેદવારો આગળ છે। નાસિકની અંદર પણ બીજેપી ક્લીન સ્વીપ કરી રહ્યું છે। નાસિક સેન્ટ્રલથી ગુજરાતી એવા બીજેપીના ઉમેદવાર પણ આગળ છે અને ભાજપ કાર્યાલય ઉપર જશ્નનો માહોલ છે। બીજેપીએ ગુજરાતના અનેક ધારાસભ્યોને મહારાષ્ટ્ર મોકલ્યા હતા, ખુદ મુખ્યમંત્રી પ્રચારમાં ગયા હતા, હર્ષ સંઘવી પ્રચારમાં ગયા હતા, પણ હર્ષ સંઘવી વાવમાં પણ ગયા હતા, મુખ્યમંત્રી પણ એકાદ વાર વાવ ગયા હતા, બીજેપીના અધ્યક્ષ પણ વાવ ગયા હતા, પણ વાવની અંદર મતનું સારું વાવેતર હાલ થયું એવું લાગતું નથી। પણ ગઠબંધન થકી મહારાષ્ટ્રમાં સારી એવી મતની લણણી બીજેપીએ કરી છે, કારણ કે ગઠબંધને બીજેપીને 50,000 કરતાં વધુ મત, 50% કરતાં વધુ મત મળ્યા છે। અને આપણે વાવના અપડેટ આવી રહ્યા છે એ પણ જોઈશું। વાવના અપડેટ એ છે કે 8મા રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર વાવથી 12,752 મતથી આગળ છે, સતત લીડ બનાવી રહ્યા છે। મહારાષ્ટ્રની વાત કરીએ પહેલા એકવાર વાવની વાત કરી લઈએ। વાવની અંદર કેમ જાજુ વાવેતર ન થયું? હજુ 7 રાઉન્ડની વાત છે, રાઉન્ડ છે ટોટલ 23। વાવ ખુલી રહ્યું છે, સુઈ અને ભાંભર આવશે। માત્ર 65,000 મતોની ગણતરીમાં કોંગ્રેસ આગળ દેખાય છે। હવે જે રિમેનિંગ મતો છે
એમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે. ભારતીય જનતા પાર્ટી ભાંભરના જે મતદારો છે, સ્થાનિક મતદાર તરીકે સ્વરૂપજીને ખૂબ સારું વોટિંગ કર્યું છે, એટલે ભાજપ જીતશે.